નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો ગુજરાત ભાજપની આવતીકાલે એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે। ગુજરાત ભાજપ પ્રદેશની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે આ બેઠક મળવા જઈ રહી છે। પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ બેઠક યોજાનાર છે, જેમાં પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી આ બેઠકની આગેવાની લેશે અને મહત્વની મુદ્દે ચર્ચા કરાશે, જેમાં તમામ જિલ્લા પ્રમુખ અને પ્રભારીને પણ આ બેઠક માટે બોલાવવામાં આવ્યા છે। સંગઠનના આગામી કાર્યક્રમના આયોજન સંદર્ભે બેઠક બોલાવવામાં આવી છે। ગુજરાત પ્રદેશ ભાજપની આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે। આજ અંગે વિસ્તૃત વિગત આપશે ફોન લાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જે નિકુંજ, ગુજરાત પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળવા જઈ રહી છે, કયા કયા મુદ્દે આ બેઠક થવાની છે? ગુજરાત પ્રદેશ ભાજપની આવતીકાલે પ્રદેશ બેઠક મળશે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં આ બેઠક મળવાની છે। આગામી કાર્યક્રમો, સંગઠનાત્મક બાબતોને લઈને આ બેઠકની અંદર ચર્ચા થશે અને મહત્વનું છે કે જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ અને શહેર પ્રમુખો જે છે તેને આ બેઠકની અંદર બોલાવવામાં આવ્યા છે। પહેલા રાજ્ય સરકારના તમામ મંત્રીઓને પણ આ બેઠકની અંદર પહોંચવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ મંત્રીઓ જે છે તેને આ બેઠકમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ આ મહત્વની લાંબા સમય બાદ પ્રદેશ ભાજપ ખાતે આ બેઠક આવતીકાલે સવારે 11 કલાકે મળશે, જેની અંદર સંગઠનાત્મક બાબતોની ચર્ચા થશે। ખાસ મહત્વનું એટલા માટે છે કારણ કે હવે 2027 વિધાનસભા ચૂંટણીને લગભગ 1.5 વર્ષ જેટલો સમય જે છે તે બાકી રહ્યો છે, ત્યારે સંગઠન જે છે તે ઇલેક્શન મોડની અંદર આવે તે ખૂબ જરૂરી હોય છે અને તેના જ ભાગરૂપે અત્યારથી જ એ કવાયત અને એક્સરસાઇઝ પ્રદેશ ભાજપ જે છે તે કરવા જઈ રહ્યું છે અને તે સંદર્ભની આવતીકાલે મહત્વની સંગઠનાત્મક વિષયોને લઈને બેઠક મળશે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।